આપડા ઈ આપડા જ આપણને ઘા મારીને કે આ ન કરાય, પણ પોતાના હોય ઈ જ કે. એટલે આ કડીમાં લખ્યું છે, શું લખ્યું છે કે ત્યાગ કરશો નહીં કોઈ સજન તણો અને જેહના તેજ અંગે પ્રકાશે, સજન મિત્ર અને સ્થાનના ત્યાગથી એ પછી દુઃખના ઘોર વાદળ છવાશે. જેના થકી તમે આગળ આવ્યા હોય, જેનાથી તમે ઉજળા થયા હોય, એનો કોઈ દી ત્યાગ કરશો નહીં કોઈ સજન તણો અને જેહના તેજ અંગે પ્રકાશે, સજન મિત્ર અને સ્થાનના ત્યાગથી પછી દુઃખના ઘોર વાદળ થવાશે. પછી આપણી માટે દુઃખ આવે પછી યાદ આવે આપણો ભાઈબંધ ઓલો કહેતો તો, સાચી વાત હતી. પણ છેલ્લી કડી જે કીધી છે ને ઈ બહુ ઇમ્પોર્ટન્ટ કીધી છે, બહુ મહત્વની કીધી છે. એટલે કે ગુણ ગણી રાખજે કાગ તું મિત્ર ના હોય ભલે અવગુણકારી, ભૂલથી જીભને દાંત કચરે કદી તો એને પાડવાની ન કરતો તૈયારી, ભૂલથી જીભને દાંત કચરે કદી તો એને પાડવાની ન કરતો તૈયારી. ગુણ ગણી રાખજે કાગ તું મિત્ર ના હોય ભલે અવગુણકારી. બધાય સર્વગુણ સંપન્ન હોય, ક્યાંક કોક ને કોક કઈક થોડોક અવગુણ લઈને બેઠો હોય, પણ એ અવગુણ ને આપણે પી જવાના છે ને એના ગુણ ને ગણી રાખવાના છે. હારો માણા બે કવિએ વ્યાખ્યા આપી છે કે ગણ કર્યા ગોયખા કરે અને અવગણ ભૂલી જાય, કાકા ઈ કહેવાય મોટા મનના માનવી. ગણ કર્યા ગોયખા કરે, આપણા ગણ આપણે એની ઉપર ઉપકાર કર્યો હોય ને યાદ કરાવે, તારા હિસાબે આ થયું હો. ગણ કર્યા ગોયખા કરે અને અવગણ ભૂલી જાય, કાકા ઈ કહેવાય મોટા મનના માનવી. અને અમુક પાછા નકામાય હોય, કમતિયાળાને તમે લાખો કરો એમાં એક દીની ઉણપ થાય તો ઈ ભવના ભૂલી જાય કરિયલ ગણને કાગડા. અમુક એવા હોય એની માટે તમે લાખો કામ કર્યા હોય, પણ એક કામમાં આપણાથી ભૂલ થાય એટલે મારા બેટા છટકે હો, ચંપલની જેમ, સ્લીપરની જેમ. એટલે કમતિયાળાને તમે લાખો કરો એમાં એક દીની ઉણપ થાય.